જય જય ગરવી ગુજરાત મિત્રો. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ કર્મચારી યુનિયનના લીડર તરીકે શ્રી મોદી સાહેબનું એક સ્તુત્ય પગલું એમને હું આવકારું છું. ઉત્તમ વ્યક્તિત્વ રાષ્ટ્ર નિર્માણમાં શ્રેષ્ઠ કામગીરી કરી શકે. રાષ્ટ્રના નિર્માણ માટે શ્રી મોદી સાહેબે જે કર્મચારીઓ છે, જે પણ રાષ્ટ્રનો નાગરિક છે, તે રાષ્ટ્રનું ઘડતર, સમાજ ઘડતર, આપદાઓમાં ઉપયોગી થાય, પોતાનું વ્યક્તિગત પરિવારનું પણ ઘડતર થઈ શકે, સમાજ ઘડતરનું ઉત્તમ કામ થઈ શકે અને સમાજ જીવનમાં સમ્યક સમાજ રચના થાય એ હેતુસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કર્મચારીઓ પણ રાષ્ટ્રહિતમાં યોગદાન આપી શકે અને જોડાઈ શકે એવું સ્તુત્ય પગલું ભરી અને એવો આદેશ કરી ખૂબ ઉત્તમ કામ કરેલ છે. રાષ્ટ્ર નિર્માણની ધરોહર ઊભી કરવા માટે આ બહુ ઉપયોગી વસ્તુ છે. એક સામાન્ય દાખલો આપીએ કે સરકારશ્રીમાં અમે હતા, અમે આ ભૂમિકા ભજવેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે રહી અને કોરોના આપદા દરમિયાન અમે થાય એટલું યથાશક્તિ કામ કરેલું છે. સામાન્ય ઘઉં લાવવા, ઘઉં દળવા, પબ્લિક સુધી અને પ્રજા સુધી જે આપદા છે એ આપદા દરમિયાન આપણે કેમ ઉપયોગી થઈ શકીએ એ હેતુ કર્મચારી તરીકે તો હતો જ, પણ એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે અમારું ઘડતર મહારાષ્ટ્રની સર્વિસ દરમિયાન કરેલું એમાં પણ હતું. અને ખાસ તો આ વસ્તુ અમને ગમતી અને આ ઉત્તમ કામગીરી કરવા માટેનું એક અવસર હતું અને હવે અમને મોકળું મેદાન મળ્યું છે. તો હું તો એવું કહું છું કે રાષ્ટ્રીયતા માટે દરેક કર્મચારી મિત્રો ગુજરાત રાજ્યના, આખા દેશના RSSની શાખાઓમાં જાય, એનું જ્ઞાન મેળવે અને એની સાથે જોડાય અને ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરવા માટેની એક મથામણ, એક સહયોગ આપે. જય જય ગરવી ગુજરાત.